નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। તો મિત્રો, આ નોકરીની જાહેરાત છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જગ્યાઓનું નામ જોઈએ તો ફિમેલ હેલ્થ વર્કર, આર્મિસ્ટ, આયુષ તબીબી વગેરે જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે। તો આ વિડીયોની અંદર આપણે આ જગ્યાઓ ઉપર ભરતી થવા માટે તમારે એપ્લિકેશન કઈ રીતના કરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે, પગાર સ્કેલ કેટલો છે, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। તો ચાલો મિત્રો, જોઈએ આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં ભરૂચ જિલ્લામાં નીચે જણાવેલા સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા જાહેરાત આપવામાં આવે છે। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 17/11/2025 થી તારીખ 23/11/2025 સુધીમાં અરજી ઓનલાઈન આરોગ્ય સાથી gujarat.gov.in લિંક પર કરવાની રહેશે। ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન અને અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ આપણને આપવામાં આવી છે। તો મિત્રો, આ લાયકાત, ઉંમર અને અન્ય જે સ્પષ્ટતાઓ આપણને આપવામાં આવી છે તે આપણે વિગતે જોઈએ। તો ક્રમ નંબર 1ની અંદર જે જગ્યા છે તે આયુષ તબીબી, પુરુષ ઉમેદવારોની એક જગ્યા છે, સ્ત્રી ઉમેદવારોની એક જગ્યા છે। માસિક પગાર પણ અહીં મિત્રો આપી દેવામાં આવ્યો છે। તો આ જગ્યા પર નિમણૂક પામતા ઉમેદવારોને 31,000 માસિક પગાર મળવા પાત્ર થશે। મિત્રો, શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો કેન્ડિડેટ મસ્ટ પાસેસ ડિગ્રી BAMS, BSAMS, BHMS અન્ય યુનિવર્સિટીમાંથી કરેલી હોવી જોઈએ। આ ઉપરાંત ઉમેદવારોએ ગુજરાત આયુર્વેદિક વિભાગની અંદર રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ। ત્રીજી શરત અહીં છે કે મિત્રો, જે ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરે છે તેમને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। ઉપરાંત 1 વર્ષનો કામનો અનુભવ પણ આ જગ્યા માટે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો કમ્પ્યુટરનું નોલેજ પણ જરૂરી છે। આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદા પણ અહીં આપવામાં આવી છે। તો 40 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આયુષ તબીબીની જગ્યા ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે। હવે મિત્રો, ક્રમ નંબર 2ની અંદર જે જગ્યા છે તે છે ફિમેલ હેલ્થ વર્કર। PSC સેન્ટર માટે એક જગ્યા છે, RBSK માટે એક જગ્યા છે, UPSC માટે 12 જગ્યા છે। અહીં મિત્રો પગારની વાત કરીએ તો માસિક 15,000 રૂપિયા ફિમેલ હેલ્થ વર્કરને પગાર મળવા પાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત મિત્રો આ જગ્યા માટે કરીએ તો સરકાર માન્ય સ્ત્રી આરોગ્ય બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલ હોવા જોઈએ અથવા ડિપ્લોમા ઇન નર્સિંગ કોર્સ પાસ કરેલા હોવા જોઈએ। નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તથા વખતો વખત રિન્યુઅલ કરાવેલ હોવું જોઈએ। વર્ષ 2008 પહેલા પાસ થયેલા ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તાલીમ સંસ્થાન દ્વારા પ્રમાણિત કરેલું હોવું જોઈએ। ડોયક સોસાયટીના કોર્સ ઓન કન્સેપ્ટ એટલે કે CCC સમકક્ષની અથવા સરકાર વખતો વખત ઠરાવે તેવા ઘરનું કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેનું પાયાનું પણ ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો ઉંમરની વાત કરીએ તો 58 વર્ષથી વધુ ન હોય તેવા સ્ત્રી ઉમેદવારો
આ જગ્યા માટે અરજી કરી શકે છે. ક્રમ નંબર 3 ની અંદર જે જગ્યા છે તે તાલુકા પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, કુલ 1 જગ્યા છે. માસિક પગારની વાત કરીએ તો મિત્રો તાલુકા પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટને 16,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ઉપરાંત ડિપ્લોમા યા સર્ટિફિકેટ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. એ ઉપરાંત કોમ્પ્યુટરની અંદર MS ઓફિસ, MS વર્ડનું નોલેજ પણ ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટે ઉમેદવારોને 2 થી 3 વર્ષનો કામ કરવાનો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદા અહીં આપવામાં આવી છે. તો 35 વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. હવે મિત્રો ક્રમ નંબર 4 ની અંદર જે જગ્યા છે તેની માહિતી જોઈએ તો અહીં ફાર્મિસ્ટ માટેની જગ્યામાં ભરતી થવાની છે. NHM માટે 1 જગ્યા છે. RBSKમાં 1 જગ્યા છે. આ જગ્યામાં ભરતી થતા ઉમેદવારોને માસિક 16,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો ભારતમાં કાયદાથી સ્થપાયેલી યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નામ નોંધાવેલું હોવું જોઈએ. જે ઉમેદવારો હોસ્પિટલ અથવા દવાખાનામાં દવાઓ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા હોય તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સરકાર માન્ય સંસ્થા દ્વારા CCC અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. 1 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. અહીં મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો આ જગ્યા પર અરજી કરવા માટે 40 વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. હવે મિત્રો અહીં ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે તે આપણે જોઈએ. તો સૂચના નંબર 1 છે કે સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. સેકન્ડ નંબરની સૂચના છે કે અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણાશે નહીં. 3 નંબરની સૂચના છે કે ઉમેદવાર 1 કરતાં વધુ અરજી કરી શકશે નહીં. 4 નંબરની સૂચનામાં આપણે જોઈએ કે વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. મિત્રો ડોક્યુમેન્ટ ટુ બી એટેચ્ડ જે તમારે કરવાના છે તે અહીં આપવામાં આવ્યા છે. તો માર્કશીટ ધોરણ 12ની ગ્રેજ્યુએશનની ફાઇનલ યરની માર્કશીટ તમારે એટેચ કરવાની છે. માસ્ટર ડિગ્રી જો તમે કરી હોય તો તેની ફાઇનલ યરની માર્કશીટ એટેચ કરવાની છે. સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઇન ગુજરાત કાઉન્સિલ એટલે કે તમે ગુજરાત કાઉન્સિલની અંદર જે રજિસ્ટ્રેશન કરવાનું છે તેનું સર્ટિફિકેટ અહીંયા એટેચ કરવાનું છે. LCની ઝેરોક્સ પણ તમારી એટેચ કરવાની છે. ડિગ્રી સર્ટિફિકેટ હોય તો તે પણ એટેચ કરવાનું છે. કમ્પ્યુટર સર્ટિફિકેટ પણ એટેચ કરવાનું છે. સર્ટિફિકેટ ઓફ એક્સપિરિયન્સ તો એક્સપિરિયન્સનું પણ જો સર્ટિફિકેટ છે તો તેને પણ તમારે એટેચ કરવાનું છે. એટલે કે આ બધા ડોક્યુમેન્ટોનું સ્કેન કરી અને સોફ્ટવેરની અંદર તમારે અપલોડ કરવાના રહેશે. તો મિત્રો આ હતી કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જે જાહેરાત ભરૂચ જિલ્લા માટે આવી છે તેની સંપૂર્ણ માહિતી. તો જે મિત્રો આ જગ્યાને અનુરૂપ લાયકાત ધરાવે છે તેવા મિત્રોએ આપવામાં આવેલી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. મિત્રો આ માહિતી સબર વિડીયો આપને સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.